કેશોદના પંચાળામાં આવેલ સ્વામિનારાયણ મંદિરમાં ધૂળેટી નિમિત્તે ભવ્ય રંગોત્સવ અને રાસોત્સવ યોજાયો હતો। કેશોદ તાલુકાના પંચાળા ગામે સ્થિત પ્રાચીન પંચતીર્થનું સ્થાન પંચાળા સ્વામિનારાયણ મંદિરમાં ધૂળેટીના પાવન દિવસે ભવ્ય રંગોત્સવ અને રાસોત્સવનું આનંદમય આયોજન કરવામાં આવ્યું હતું। વહેલી સવારે વિશેષ પૂજન અર્ચન સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો। પરંપરા મુજબ ફૂલડોલ ઉત્સવ ઉજવી ભગવાનને રંગ અને પુષ્પો અર્પણ કરવામાં આવ્યા હતા। મંદિર સાથે જોડાયેલી માન્યતા મુજબ ભગવાન સ્વામિનારાયણ લગભગ 200 વર્ષ પૂર્વે 28 વખત પંચાળા પધાર્યા હતા અને અહીં રાસ અને રંગોત્સવની પરંપરા સ્થાપી હતી। આ પાવન સ્મૃતિને જીવંત રાખવા દર વર્ષે ધૂળેટીના દિવસે વિશેષ ઉત્સવ ઉજવવામાં આવે છે। આ વર્ષે પણ સંતો અને હરિભક્તોની મોટી સંખ્યા વચ્ચે ભવ્ય ઉજવણી થઈ હતી। ઢોલ નગારાના તાલે ભક્તોએ રાસની રમઝટ બોલાવી અને સમગ્ર મંદિર પરિસર રંગોત્સવથી રંગાઈ ગયું હતું। જય સ્વામિનારાયણ ના જયઘોષ સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। કાર્યક્રમ દરમિયાન એકતા, પ્રેમ અને આનંદનો સંદેશ આપવામાં આવ્યો હતો। ઉત્સવનું સમગ્ર આયોજન કોઠારી ઘનશ્યામ ચરણ દાસજી સ્વામીની દેખરેખ હેઠળ સુચારુ રીતે સંપન્ન થયું હતું। સંતો, મહંતો અને આગેવાનોની હાજરીમાં ભક્તોએ પરસ્પર શુભેચ્છાઓ પાઠવી અને ધાર્મિક પરંપરાનો ગૌરવ અનુભવ્યો હતો। આ રીતે પંચાળા સ્વામિનારાયણ મંદિરમાં ધૂળેટીનો ઉત્સવ ભક્તિ, ઉત્સાહ અને રંગો સાથે ભવ્ય રીતે ઉજવાયો હતો। આજે સ્વામિનારાયણ સંપ્રદાયનું અતિ ઐતિહાસિક મહત્વ ધરાવતું સ્થાન એટલે તીર્થધામ પંચાળા। તીર્થધામ પંચાળામાં ભગવાન સ્વામિનારાયણ આજથી 200 વર્ષ પહેલાં પધારી અને 500 પરમહંસોની સાથે અહીંયા ખૂબ રાસોત્સવ, રંગોત્સવ કરેલો છે। આ ગામને સ્વામિનારાયણ ભગવાને તીર્થધામ બનાવેલું છે। જેટલા સંતો હતા એટલા સ્વરૂપ ધારણ કરીને ભગવાન અહીંયા રાસરયમાં છે। એના પરંપરાનો ઉત્સવ એટલે પંચાળા મહોત્સવ, રાસોત્સવ અને રંગોત્સવ, સાથે સાથે આજે દિવ્ય શાકોત્સવ પણ રાખેલ છે। હજારો હરિભક્તો દર સાલ આ ખૂબ ધામધૂમ, ઉલ્લાસ અને ઉમંગથી રંગોની છોડોની વચ્ચે અને રાસ મંડળીઓની રમઝટની સાથે રાસોત્સવ અને રંગોત્સવ મનાવે છે।